અમથા તો લુખો છે ઈ ચાલી આપે અમતા ભાઈ વેપા લુખા તો જઈને આપ્યા એટલે એમ તો હા લુખો છે એમ કહું તમને એમ જ કહું છું અમતા ભાઈ એક જ હતા લુખા તો જઈને નહોતા બાપા એમ તો હા કોરો છે કોરો એમ કહું છું ઈ હે પોપટ કેમ બોલતો નથી રે પોપટ કેમ બોલતો નથી રે પોપટ તારી બોલે મને લાગે વાલી વાલી કેમ બોલતો નથી રે પોપટ કેમ બોલતો નથી રે પોપટ મને એકલા નથી ગમતું કાક તો બોલ જો તું મારે હારે નહીં બોલે ને તો હું એ ખાઈ જાય છું લે મારા ભાઈ બહેન એકવાર બોલ તો મારું નામ બોલતો અમથાભાઈ એમ બોલતો તો મારું નામ ક્યાં રૂકેશ છે મારું નામ અમથો છે બોલતો અમથાભાઈ એલા તને રોજ ખાવા મારે દેવાનું લીલા મરચા ટમેટા મારું ખાવાનું અને નામ બીજાને લેવાના એકવાર બોલતો અમથાભાઈ તો તું એક કામ કર જા ખાટા ડોહાની ને લુખા ડોહાની વાડી આવ્યો જા પછી એનું નામ લેજે ન્યા આવું થોડું હાલે કઈ માની કરે ગદ્દારી ભલામણા એકવાર મારું નામ બોલાય હે તડતર કેમ પર જાય એ તડતર અહીં આય તો બોલો નામ છે ભાઈ કેમ પાછા ગામમાં જાવ છો મારું કામ કરીશ હું 10 નો મસાલો લેતા આવજે ને કયો ગરમ મસાલો લા ગરમ મસાલો નહીં તો ઓલી કોથમરી ટમેટો એવું બધું આવે ને મરચું એવું ઈ તમારે શું કરવું મારે પોપટ ને ખવડાવવું પોપટ તો પાંજરામાં હોય ને ઈ પોપટ અલગ છે આ તો માળામાં રે ઈ પોપટ છે જો માળામાં થોડો હોય માળામાં છકલી રે આમાં છકલી રે તો પોપટ નો રે પોપટ રહેતો હોય છે મને શું ખબર તો મેં કીધું ને એક કામ કરજે મારી વસ્તુ લેતા જજે કેમ કે મેં પોપટ પાડ્યો એટલે હું કઈ કામ ન કરી શકું કામ ન કરી શકો પોપટ પાડ્યો એટલે બોલો પોપટ પાડ્યો કામ ન કરી શકો તારા ભાઈ મારે આટલું વસ્તુ લાવવાની છે કે નથી લાવવાની હા નાનો જવાબ દે તો હું મારે હાથે લઈ આવીશ મને કઈ પગ નથી દુખતા એ સારું તો હું લેતા આવું હા વાંધો નહીં અને ક્યારેક આવતો રહીએ પાછો અને ભૂલ્યા વગર છે ને મસાલો લાવજે એમને ન અમથાભાઈ હું લઈ જવાનું કીધું હશે મારા કઈ ફોન નથી આવ્યો રેવાના ભાઈ કેમ એકલા બોલો કઈ નહીં જો ને ઓલા અમથાભાઈ કોઈ મને ટુકારો કર્યો કે ઓલું લેતા આવજે પણ હું લઈ જાઉં ને મને કઈ ખબર જ નથી જો બોલો તમે આટા મૂકી દીધા લાગે હું આટા મૂકી દીધા એ મારે હારે મંગાવ્યું તારે હારે મંગાવ્યું હું મંગાવ્યું તારે હારે મસાલો મંગાવ્યો શેનો મસાલો ટમેટા મરચાં એવું ટમેટા મરચાં ને શું કરવા છે ચટણી બનાવી છે પોપટ ને ખવડાવવા પોપટ એવું ખાય એના પોપટ પાડ્યો ને હા તે કે પોપટ પાડ્યો હશે એટલે પાછા એમ કે મારથી કામ ન થાય એવું કે હવે પોપટ પાડે થોડા એમ કે કામ બંધ થઈ જાય કામ તો થાય જ તે મને તેવું કેતા થાય હવે તને એમ કેતા થાય એને થોડી ખબર છે પોપટ પાડે તો કામ ન થાય મને જવા દે એની આગળ એના ઘરે છે ક્યાં છે એના ઘરે છે હાલો જલ્દી ગામમાં જઈ આવું આ તો ગામમાં જતા હું એના ઘરે જાઉં કામ હું ન થાય મારે એમથી દાડીની જરૂર જ છે હું એના દાડીએ લાગી જાય એ હારું હા જો ભાઈ અહીંયા બેઠક ની જગ્યા બનાવી નાખી છે હવે ક્યાંય બીજે બેહવા નહીં જવાનું અને અહીંયા તો બીજા કોઈના પગ પડવા જ ન જોવે હવે હે પણ આ તો મારા ને મારા પગ પેલા પડી ગયા શું કરવાનું એમાં લે બોલો હું કેટલો ગાંડો છું અહીંયા મારા પગ ન પડે તો આવું જ કેમ આજી વાત ને હા અને હું એ વિચારું ક્યાં ઉનાળો છે કે શાળો છે કે સોમાહુ છે 2-3 દી પેલા વાત સાંભળી કે સુરતમાં વરસાદ પડ્યો હે ભાઈ વાત હાચી છે કે ખોટી છે મને થોડીક બીક લાગે બીક છે ની ખબર જે સિંગ વાવી હે તે સિંગ માં કઈ વળ્યું નહીં ડુંગળું વાવ્યું તો ડુંગળી નો કઈ ભાવ આવ્યો નહીં બાજરી વાવી બાજરી તો વાઢ લીધી છે એટલે વાંધો નહીં આવે પણ હજી ઘઉં નો વેમ પડે તો ઘઉં માં વરસાદ લાગી જાય તો ઘઉં ના રહેવું
અને એટલી બધી વાતો કરી લગભગ કેટલી ઘડી થાઉં આમ હતો ને આ બે હવે આવ્યો તો એ તડતડ ન આવ્યો એના ગામમાં મેકલો ની નિંદા રહી જાય ઈ વાંધો પડે એને કા લુકા દાદા ઓ દાદા આ પાવડો છે ને ધોરિયા મૂકીને હવે આયા નો લવાય આ એ વાત તો હાલ છે હાલો પાવડો તો ધોરિયા મુકાય પણ તમે માર્યું હું લેવા એક પાવડા હાટો થી કેવું વાગ્યું ખબર અત્યારે તું મને દાદા હું લેવા કે હું તારા કાકા ને કાકા હા તમે મારા કાકા જ છો તમને મેં ભાઈ કીધા ના ના તમને મેં બેન કીધા ના ના મેં તમને દાદા કીધા એ વાત હારી કરી કે મોડી કરી કેમ મોડી કરી આખું ગામ દાદા દાદા કે ન્યા કાઈ નઈ અમે દાદા કેવી તો ફાટ દઈને મારી જો ઓ દાદા એ આખું ગામ મને દાદા દાદા કે ને મને જરાય હારું ન લાગતું પણ શરમ ના મારે કઈ કેતો નહીં કોઈને કેમ 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 તમને હારું ન લાગતું ના હારું લાગતું પણ હું લેવા મારા હજી લગન છે ના ના તો દાદા હું થોડો કેવાવ એ વાત થાય છે હો તો લગભગ મારે લગન તો નહીં થાય હવે એવું લાગે લગન થાવા થાય નો થાવા કાઈ નહીં મારા લગન કરાવી દેજો હો નકર હું વિયો અહીંથી બીજે ક્યાંય ન જાવું હું બે મગજ મારી કરો છો આ જો ને બેઠા છે બેટા ખાઈ ને આગળ બે કાક ધડ કરતા હતા એવું લાગ્યું એ તો અમે અમારી વાતો કરતા હતા તમારી વાતો કરતા હતા હા તમને કઈ ખબર છે ના ના શું છે અમથાભાઈ ની ગામમાં વાહ વાહ વાતું થાય હવે અમથાની હું વાહ વાહ થાય વાહ તો મારી થાય હવે તમને બધા લુકો એમ જ કેવું ગામમાં ગયો ને તમને બધા લુકો જ કેતા હતા કોણ કેતું છું અરે બધાય વાત સાચી જ છે વન્નાભાઈ તમારી ઓલો 00 ડોન આવ્યો ને કે મેં મારા કાકા નું નામ દીધું ને મને કેવો માર્યો ખબર મારતા ઠેઠ વાડીએ મૂકી ગયા પછી મેં કે હું કે ખબર મને મારું નામ દેવાય ને મેં કીધું ને તમારું જ નામ દીધું એટલે અહીંયા આવે મારો હાથ પકડીને લઈને વી જાય મને ઓ કાકા એને હું લેવા કે પણ તું ભાઈ કેવું પડે ખબર પડે ને વાહ વાહ કેવી થાય આપણે બે ને સમજવાનું હોય બીજા કોઈ નો કહેવાય અમથાભાઈ ની કેની વાત થાય ખબર ના ના પોપટ લાવ્યા પોપટ લાવ્યો પોપટ ને થોડો પાંજરામાં પુરાય એને પૂછ્યો એને છે ને વાહ વાહ કેમ થાય ખબર એને તું કામ નથી થતું કઈ ખાલી પોપટ નું ધ્યાન રાખે પોપટ નું તે હે તો પોપટ લાવ્યો તો કામ નો થાય ઈ હારું લ્યો અમથાભાઈ ઓલા લુખા દાદા અમથાભાઈ ને તો મારે કામે લાગી જવું કામે ના હોય તારે હું કામ કરવાનું પોપટ ને ખવડાવવાનું હે લુખા દાદા તો એ બધાને પગાર ક્યાંથી દે આમ તો કઈ કામે તો જાતો ને બધાય ને રાખવાના મને એકને રાખે ને તો મારે એકને રહેવાનું છે તમારે બધાય તમને એક નહીં તે પગાર તો દેવાનો ને પોપટ ને ખાવાનું અમથાભાઈ ને ખાવાનું એ પૈસા ક્યાંથી લાવે એ તો એને જોવાનું એમથી કામ નથી થતું મારી જરૂર હશે તો મને રાખશે ને જો હું તો જાઉં છું હે કાકા પોપટ જોવા જવું પડશે હો વાત કરી આશી હો હાલો હા લો બોલો હું ગામ માંથી જઈને આવતા ખાડા દાદા રામ રમી ગયા લાગે ઓલા કે કહેવત સાચી છે ઊંઘ નો ગણે ઓટલો અને ભૂખ નો ગણે કાઢો રોટલો એ આ તો નાખો ને ઢોળે અને આમ ન હોય મારી પાસે પ્લાન છે વરસાદ આવ્યો કે પથ્થર વરસાદ આવશે મારે મારવું ન હોય તો મારે મારવું પડે વરસાદ આવ્યો એમ કઉ છું એ માર્યું તમને ખબર રહી નહીં એટલા બધા ઊંઘમાં છો આ પણ વરસાદ ક્યાં આવ્યો એમ વરસાદ ના આવ્યો મેં પાણી નાખ્યું ઓ બાપા હાથ કરી ન સગાડતા આવડતું તને મેં તમે કેટલા હાથ પડ્યા તેમ થઈ ગયા હાથ પડ્યા તો થઈ ગયા હા તો ગામમાં જઈ હતું ના ના ગામમાં નથી ગયો કેમ નો ગયો ગામમાં તો ગયો તો પણ દુકાને ભાગ ખાઈને વી આવ્યો બાપા તને પૈસા આપું ભાગ ખાવા હાટું આપું પણ તમારા પૈસા નો ક્યાં ખાધો મેં તો કોને પૈસા ને ખાધો અમથાભાઈ આપ્યા હતા અમથા લુખો છે ઈ ક્યાંની આપે અમથાભાઈ આપ્યા લુખા દાદા ને આપ્યા એટલે એમ તો લુખો છે એમ કહું તમને એમ જ કહું છું અમથાભાઈ એક જ હતા લુખા દાદા ને નહોતા એમ તો કોરો છે કોરો એમ કહું છું ઈ તો એમ કેતા હોય તો હરખી રીતે પૈસા ને પૈસા આપે એને મને આપ્યા હતા 10 રૂપિયા શું કામ આપ્યા હતા એને ટમેટા મરચા લેવા હાટું એને ટમેટા મરચા ને એવું શું કરવું તમે કીધું તો છે પોપટ હાટું પોપટ પાડ્યો એને પોપટ પાડ્યો હે હા
પોપટ પાડી લીધો સારું કેવાય તો એની વાહ વાહ થાય ગામમાં. વાહ વાહ થાય હા એની વાહ વાહ ચાલી થતી હાલ આગળ ના જાય એની વાહ વાહ બંધ કરાવી દઈ હવે તું ચિંતા ન કરતો, તારી હાટું ખાવાનું મંગાવ્યું છે. અમે ટમેટા ને મરચાં આવશે પછી ધરાઈને ખાઈ લઈએ હો. જોવા કાઢે દીધા કીધું તું પોપટ છે એમ. હા છે તો ખરી હો પોપટ એટલે તારી હારે મંગાવેલી વસ્તુ ન લાવ્યો? હું મંગાવ્યું તું ટમેટા ને મરચાં નહોતા મંગાવ્યા? એ તો કાઢે દીધા વાડીએ મુકાઈ દીધા. એ બે વાડીએ મેક્યા છે તાર જોતા તો લઈ જાય છે મારા રાસ્તે પછી કોઈ કામ ન સીનતો હા હા કેમ અમે મફત નથી મંગાવ્યા? 10 રૂપિયા આપ્યા તા રોકડા. આપણે એને 10 રૂપિયા પાછા કઈ પૈસા દઈને એને બાય કામ કરવાનું છે તું પગાર આપશો ને એ ડોહા રાયડો શું પડે? હું લઈ જાઉં હમણાં વાડી આવીને. હા લઈ જાય છે અને આજ પછી છે ને મારે ઘેરે ન આવતા કોઈ દે. હા જાય હોય એ તો તારે ટમેટા ને મરચાં દેવાના હતા એટલે તો લાવ્યા તો નહીં? તો લેવા આવજે આ તો લઈ જાય. તારા નોકર થોડા શંકાય તો હું તમારો નોકર નથી. આવતા ને લાવો દો. હે ભાઈ હાસુ ટમેટા ને મરચાં લાવ્યો હોય છે? લાવ્યો તો ભલે, ન લાવ્યો તો ભલે. હું ખાય ખા લઈ આવું. નકર દાળ ભાત બનાવીને ખાઈ જાય એવા છે.